ખબર તો પાકી છે ને? પાકી 24 કેરેટ સોના જેવી પાકી. હો ન્યૂઝ તો પાકા છે ને? સહી સિક્કા કરી આપું તમને. કેમ આવ્યો છો અહીંયા? તને ઘરે લઈ જવા. કેમ તારી બેરી મરી ગઈ? એની રાહ જોવી પડશે. મારું થોડું સામાન અહીંયા મૂકીને જાઉં છું. આ લોકોનો કોઈ ભરોસો નહીં. 2-5 દિવસમાં મને પાછા આવવું પડે. આવી ગયા છે, ગાડીમાં જ બેઠા છે. તૈયારી થઈ ગઈ તારી? તું સરખું માર. આજના તાજા સમાચાર. સરકારે કાઢી નવી સ્કીમ, વૃદ્ધોને લાગી લોટરી. મારા બાપુજીને લઈ જવાના છે. એ તો ગુજરી ગયા ને? માં તો મારી પણ છે. થોડા દિવસ તમે રાખો, થોડા દિવસ હું રાખું. ઓર દિવસ કરીશું. તારા બાપનો માલ નથી છે ને? મારા બાપનો માલ તો મારા બાપનો માલ છે. ભાઈ આગો રેજે, તારું લેવલ બહુ નીચે છે. જેમ દેવ અને દાનવ હોય ને એમ આપણી ફેમિલી વાળા દાનવમાં આવે. દર્શનમાં મૂકવા ગયા તો ત્યારે શું થયું હતું? એને પંપ કોણ મારતું હતું? એ કોને તેજ કહ્યું હતું ને, ક્યારે મળશે આ દાકણ? શાંતિ રાખો. ઝઘડવા દો મજા આવી રહી છે. હું તમને એક મૂકવા બંનેને ત્યાં 1 મહિનો રહીશ. મારી વધારે સેવા કોણ કરે? 1 લાખ રૂપિયા એને. મારી મને તો ભાગવાનો રોટલો ખાવાનો છે. વગર દાંતના કેવી રીતના ખાવ? સૂરજમુખી દેવી અહીં જ રહે છે. 7 વર્ષથી શોધું છું તમને. આજે મળી ગયા તો મન થાય છે લગ્ન કરવાનું. એ કાકા, એ મારી માં છે. ભારત માતા કી જે મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારા દાદીન વાલું હોય તો 5 લાખ રૂપિયા લઈ પાછળ આવી જાજે મારા ભાઈ. જલ્દી ઘેર મૂકી જાવ મારા બાને, ને તો 1-2 હજાર તમારો ખર્ચો કરી નાખશે. હાલે ભાઈ, ગાડી પાછી વાર. આ બા આપણને નહીં પોવાય. અરે ભાઈ, સવારથી લઈને આવ્યો છે. કઈ નહીં તો એક ચા તો પીવડાવ. મને બહુ બીક લાગે છે.